અત્યારે જ્યારે આપણે જ્યાં જોઈએ ત્યાં ગંદકી જોવા મળે છે, સ્વચ્છતાનો અભાવ હોય છે, તેવામાં એટલી અપેક્ષા આપણને હોય કે હોસ્પિટલમાં ગંદકી ન હોય, પરંતુ હોસ્પિટલમાં પણ સ્વચ્છતાને લઈને બેદરકારી જોવા મળી રહી છે. હું વાત કરી રહી છું એસએસજી હોસ્પિટલની. એસએસજી હોસ્પિટલ એટલે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ, અને ત્યાં અનેક મુદ્દાઓને લઈને બેદરકારી જોવા મળે છે. હવે આ વખતનો મુદ્દો છે સફાઈ અને કચરા વ્યવસ્થાપનનો. કચરાને ડમ્પિંગ સાઇટ પર ઠાલવવામાં નથી આવતો, એટલે 20 દિવસ થઈ ગયા અને કચરાનો ઢગલો હોસ્પિટલના પરિસરમાં જોવા મળી રહ્યો છે. સાથે જ બાયોમેડિકલ વેસ્ટ, અહીં જે સામાન્ય કચરા પેટી છે, જ્યાં નોર્મલ કચરો ઠાલવવામાં આવતો હોય તે કચરા પેટીમાં બાયોમેડિકલ વેસ્ટ ઠાલવવામાં આવી રહ્યો છે, ને જેના કારણે દર્દીઓ અને દર્દીના સગા સંબંધીઓના આરોગ્ય સામે સીધું જોખમ ઊભું થતું હોય છે. અહીં કચરા વ્યવસ્થાપન વિશે વાત કરીએ તો કરોડોના ખર્ચે હોસ્પિટલની સફાઈ અને સ્વચ્છતા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવા છતાંય સ્વચ્છતાને લઈને બેદરકારી જોવા મળી રહી છે. સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા હોસ્પિટલ તંત્ર સામે રોષ ઠાલવવામાં આવ્યો. કહ્યું કે વારંવાર રજૂઆત કરીએ છીએ, પરંતુ તંત્ર ધ્યાન નથી આપતું. કોઈ પણ પ્રકારે સમસ્યાનું નિરાકરણ લાવવામાં નથી આવતું. તંત્ર સમસ્યાનું નિરાકરણ લાવવામાં પણ બેદરકારી દાખવી રહ્યું હોય તેવા આક્ષેપ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવ્યા છે. હાલ આ કચરા વિશે વાત કરીએ તો કચરાના ઢગલા છેલ્લા 20 દિવસથી જોવા મળી રહ્યા છે. હોસ્પિટલ પરિસરમાં આ પ્રમાણે જે ગંદકી છે તેના કારણે કચરામાંથી દુર્ગંધ મારી રહી છે, અને દુર્ગંધ વચ્ચે લોકોને રહેવું પડી રહ્યું છે. અહીં આસપાસ એસએસજી હોસ્પિટલની બહારની સાઈડ જે દુકાન ધરાવે છે, લારી ધરાવે છે, તેવા દુકાનદારો અને લારી ધારકોને પણ હાલાકી પડી રહી છે. સામાજિક કાર્યકર દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો વહેલામાં વહેલી તકે આ કચરાનો નિકાલ નહીં કરવામાં આવે તો પછી તેઓ દ્વારા ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. અનેક રજૂઆતો છતાંય તંત્ર કોઈ અસરકારક પગલાં નથી લેતું. ચોમાસું નજીક આવી રહ્યું છે, અને જો કચરાના કારણે રોગચાળો ફાટી નીકળે તો તેની જવાબદારી કોણ લેશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો કરોડો રૂપિયાના ખર્ચે રજસ એન્ટરપ્રાઇઝ નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, તેમ છતાંય અવારનવાર સફાઈના નામે લોકોને હાલાકી વેઠવી પડે છે. હવે આવનાર 48 કલાકમાં જો અહીં આ કચરાના ઢગલા દૂર કરવામાં નહીં આવે અને સફાઈ નહીં કરવામાં આવે તો સામાજિક કાર્યકર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના ફોટા સાથે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં જે દર્દી અને દર્દીના પરિવારજનો જે પોતાનું આરોગ્ય સુધારવા માટે આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે એસએસજી હોસ્પિટલમાં જે તમામ લોકોનું આરોગ્ય જોખમાય તેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આજે તમે જોઈ શકો છો કે જે એસએસજી હોસ્પિટલમાં જે કચરાપેટી છે, આ કચરાપેટીની અંદર બાયોવેસ્ટ કચરો પણ અંદર મિક્સ જોવા મળી રહ્યો છે. સાથે સાથે કોર્પોરેશનનું અનેક ડમ્પરો અહીંયા ગાડી આવતા હતા, જેસીબી આવતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે સંકલનનો અભાવના કારણે આજે તમે જોશો કે અહીંયા ગાડી લગભગ 20 થી 22 દિવસથી આ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. આજુબાજુમાં જે લારી ધારકો છે, સાથે સાથે આજે પાછળની સાઈડ તમે જોશો કે જાહેર રોડ છે, આ રોડ પરથી જે લોકો અવર જવર કરતા હોય છે તેઓના આરોગ્ય સાથે પણ ક્યાંક ને ક્યાંક ચેડા થઈ રહ્યા છે. આવનારા દિવસોમાં ચોમાસાને ધ્યાનમાં રાખી અને વહેલામાં વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે. ચોક્કસથી વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં જ્યારે તંત્રી મંત્રી જંત્રી આવતા હોય છે ત્યારે લાલી લિપસ્ટિક મેકઅપ પાવડર લગાવીને સજ્જ કરવામાં આવે છે. સાથે સાથે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, આરએમઓ સાહેબ, સાથે સાથે એસઆઈ તેમજ અનેક સુપરવાઇઝરો જ્યારે કોઈ તંત્રી મંત્રી જંત્રી આવતા હોય છે ત્યારે આગળ પાછળ ફરી અને તમામ રીતે સજ્જ છે એસએસજી હોસ્પિટલ તે રીતનું જે દાવા પોકાર સાબિત કરતા હોય છે. પરંતુ હાલમાં અમે જાત તપાસ કરી ત્યારે જોવા મળ્યું સતત 20 દિવસથી આજે 20 થી 22 દિવસથી જે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કરોડો રૂપિયાના ખર્ચે જે રજસ એન્ટરપ્રાઇઝ નામની કંપનીને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, આ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ સાથે સાથે લાગતા વળગતા સુપરવાઇઝરો આ તમામની બેદરકારી જોવા મળી છે અને તમામ લોકોની નિષ્ફળતાની નિશાની જોવા મળી છે. ત્યારે અમારી ખાસ માંગણીને લાગણી એક જ છે કે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ એટલે આન બાન ને શાન છે, અને એસએસજી હોસ્પિટલમાં તમામ રીતની સુવિધાઓ સવલતો ઊભી થતી હોય છે. કરોડો રૂપિયા ફંડિંગ આવતું હોય છે, કરોડો રૂપિયા ગ્રાન્ટ આવતી હોય છે, અનેક દાતાઓ જે સુવિધાઓ માટે તમામ રીતની સવલતો ઊભી કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલમાં કરોડો રૂપિયા જે ખર્ચવામાં તો આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જે તિજોરી તળિયા ઝાટક કરવાનું ષડયંત્ર રચી રહ્યું હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ચોક્કસથી જો આ એસએસજી હોસ્પિટલમાં જે કચરાપેટી છે, આ કચરાપેટીની અંદર જે ઢગલા જોવા મળી રહ્યા છે, આને 48 કલાકની અંદર જો હટાવવામાં નહીં આવે તો આ જ જગ્યા પર નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો લઈ અને આ આંદોલનનો માર્ગ અપનાવવો પડશે. તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા અધિકારીઓ, સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, આરએમઓ સાહેબ, સાથે સાથે એસઆઈની જવાબદારી રહેશે તેવી અમારી ખાસ ચીમકી છે.